જય માતાજી ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો મિત્રો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં। તો મિત્રો આ છે આપણું જીરું, અને આ જીરાની અંદર આજે મારવાનો છે દવાનો પહેલો રાઉન્ડ। અને પાણની વાત કરું તો આપણે અંદર 3 પાણ પાવેલા છે। ઉગવામાં થોડું કેવરાયું હતું એટલે આપણે ત્રીજું પાણ વાળવું પડ્યું હતું, બાકી 2 પાણ પણ હાલે। અને આજે દવાનો પહેલો રાઉન્ડ મારવાનો છે, તો આપણે હવે મારી દઈએ અને મળીએ હવે જ્યાં દવા છાંટવાની છે ને ત્યાં જઈને। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। કઈ દવા છાંટવાની એ તમને દેખાડી દઈ, અને શેની છે એ પણ આપણે કહી દઈશું વ્લોગમાં। તો છેલ્લે સુધી જોજો તો બધી તમને માહિતી પૂરી મળશે। તો ચાલો હવે જઈએ જ્યાં દવા છાંટવાની છે ત્યાં। તો ફેમિલી સવારમાં તો જો દવા છાંટી હતી, પણ વિડીયો ઉતારવાનો મેર આવ્યો નહોતો એટલે વિડીયો નહોતો ઉતાર્યો, ને અત્યારે હું બપોર પછી વિડીયો ઉતારું। તો જો અહીંયા આપણો પંપ પડ્યો છે દવા છાંટવાનો, અહીંથી આપણે બંધ કરી દીધું હતું, અને હવે બપોર પછી આ બ્લોગ બનાવું છું। તો હવે આ પંપ લઈ લઈ ખંભે હવે, અને પછી બતાવું તમને ક્યાં કણે પંપ ભરવાનો છે ને દવા ક્યાં રાખેલી છે। તો હવે ખંભે જો અત્યારે પંપ લઈ લીધો છે અને દવા છાંટવા જવાનું છે। ઓલો લીમડો દેખાય ને અહીંયા કણે જવાનું, અહીંયા પાણીની વ્યવસ્થા અહીંયા વાલ છે ને અહીંયા આપણે દવા છાંટવાની છે, તો અહીંયા જવાનું છે। અને આ બાજુ જો આપણે મેથો વાવેલો છે ને આ બાજુ ધાણા વાવેલા છે, એ ધાણામાં એકવાર નીંદી નાખેલું છે, અને આ જીરામાં જે છે ને એ જીરામાં હજી બાકી છે હાવ નીંદવાનું। અને આપણે દવા છાંટવાની અત્યારે મેથામાં નીંદવાનું હાલે, એટલે નવરા થાય એટલે તરત જ આપણે આ જીરું નીંદવાનું છે। તો હાલો આપણે કાંઈ અહીંયા જઈ અને દવા છાંટવા માંડીએ, અને હું તમને અહીંયા જઈને દેખાડું કે કઈ દવા છાંટી છે અને શેની છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો જો હવે હું પાણીના વાલ્યા પહોંચી ગયો હું। આ છે ધાણામાં કાલ પાણી હાલતું હતું, આમાં 4 સરિયા બાકી રહી ગયા હતા, એ આજ પાઈ દીધેલા છે। અને આ છે આપણે ટેબલ ને એવું બધું, જો અહીંયા દવા પડી છે, અને આ બીજો પંપ પડ્યો છે ને એક પંપ મારા ખંભે છે, તો એને હવે નીચે ઉતારી દઈએ આપણે। તો જો ટેબલ ઉપર આપણો પંપ રાખી દીધો છે, દવા ડોલમાં દવા પડેલી છે, કઈ દવા છે ની બધું હું તમને દેખાડું। એ પહેલાં હું તમને જીરું દેખાડી દઉં કે જીરું કેવું છે, સારું છે કે નથી સારું, એ તમે કોમેન્ટ કરીને બતાવજો, તો હું તમને દેખાડું જીરું હવે। તો અત્યારે ખેડૂત મિત્રો જો હું તમને જીરાની વાત કરવા માટે સ્પેશિયલ નીચે બેસી ગયો હું। તો જીરાની વાત કરું તો જીરું છે અમારે 25 થી 30 દિવસનું। અને અંદર પાણની વાત કરું તો પાણ પાવેલા છે અંદર 3 પાણ છે, અને આપણે ખાતર એકેય પાણમાં હજી નાખ્યું નથી, ખાલી 3 પાણ ઇમનામ જ પાયેલા છે। અને આ પહેલો જ દવાનો જે છંટકાવ અત્યારે વાત કરું હું, એ પહેલો છંટકાવ દવાનો છે, હજી આપણે દવા એકેય વાર છાંટી નથી। તો એ જીરું તમે જોઈ શકો છો કેટલું નરું અને સારું છે, હજી સુધી કંઈ રોગ નથી। અને આ દવા એટલા માટે છાંટવાની છે કે એની અંદર નાની જીવાત હોય, લીલી પોપટી હોય કે થ્રીપ ને એવું બધું હોય ને, તો અત્યારે છાંટી દે તો મરી જાય। આમ તો જોવામાં આપણને ન દેખાય, પણ કદાચ હોય નાની મોટી તો એ મરી જાય, એની દવા છે। અને એક છે કુળપની, કઈ દવા છે હું તમને દેખાડી દઉં। તો હું તમને જીરું દેખાડું, જીરું જોઈ લો પેલા કેવું છે। જો આ ટાઈપનું આપણું જીરું છે, આમ તો હજી નાનું છે, 1 મહિનાનું પૂરું નથી થયું એટલે નજરમાં બહુ નહીં આવે, પણ આ બધું એ એક ધારું છે સરિયામાં, જુઓ તમે। દવામાં તો મિત્રો 2 જ દવા છે, એક તો હું તમને દેખાડી દઉં, એક દવા છે આ ઝલક। આ દવા એક પંપની અંદર 20 ml જેટલી નાખવાની આવે છે, અને આ બીજો છે 80 ફેટ પાવડર। આ પાવડરને તમને માપ્યું આપશે ત્યાં તમે લો એગ્રોએ કે દવાવાળાની દુકાને, ત્યાંથી તમને એનું માપ્યું આવે, એ પ્રમાણે એક પંપમાં નાખવાનું। તો આ દવા છાંટવાની છે આપણે, આ પહેલો રાઉન્ડ છે જીરાની અંદર। તો હવે મારવાનું ચાલુ કરી દઈ પહેલો રાઉન્ડ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો।